अरे मारे तम तक मजा में सो पड़े આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો તો વેલા બ્લોગ ચાલુ કરી નાખ્યો હે ને આમ જો અમારે કાકા ઇતને બધું કામ થઈ ગયો હે અને મે મમ્મી જો માથો રે ની મમ્મી હા જય માતાજી બધા મિત્રો હર મહાદેવ કેમ છો બધા મિત્રો આજ મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આપણે જો આજ તો માથો અલગ ઓરવો છે હેડા આવે તો જો રીતે માથો ઓરવું જો આવી રીતે માથો ઓરવાનું છે આજ મસ્ત આધી પૂની જો आधी पुण्यानी कहेवाय आधी पून कहेवाय पाछी અહીંયાથી આમ ચગ લઈ લેવાની જો મસ્ત મજાનો જેને પણ માથું ઓરતા ના આવડતો હોય તે શીખી લેજો આજે આવી રીતે આપણે માથો ઓરવાનો જો આવી રીતના કરે હે જો આવી રીતના કરતો રહે જો તો મજા આવશે બ્લોગ ગમે ને તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો તમે વિડિયો સામે લઈ જાય એટલે બધા મિત્રોને ખબર પડે કઈ રીતે માથો ઓરવાનું જો તો મમ્મી કાકા આવી રીતના કરે છે જો આવી રીતે આમ ચગ લઈ લેવાની પછી આ રીતે આપણે આમ આમને બધો લઈ લેવાનો માથાનો ભાગ જો આ રીતના માથા ઓરશો તો તમને મસ્ત મજાની રીતે આવડી જશે નહીં મમ્મી જો આ રીતના ઓરે હે ના તો જો નજારો કાંક આવી રીતના હે અને રવિભાઈ તો જો હુઈ ગયો નહીં રવિ અને જો મમ્મી જો આવી રીતે રાખું ને થાકી રહે થોડીક ઘણી હાથ રહે ને તો થાકી રહે હાથ પછી વળી આપણે વિહામાં લઈ અને વળી આપણે એને ચાલુ કરી દઈએ અને આમ જો આ બધા કપડાં ધોઈ નાખ્યા આમ જો તિતલી કે મસ્ત મજાને રખડે તિતલી ઉડીને લાગી જો આ કેવો લુક લાગે જોઈ લ્યો કેવો લાગે મસ્ત લાગે મસ્ત લાગે લાગે હજી માથામાં અહીંયા સેથા નથી પૂર્યો પછી આપણે ચાંદલો નથી કર્યો એટલે થોડીક અલગ લાગતી તો હવે આપણે ઓરી આવીને ચાંદલો બંદલો જોડી આવી તમે બતાવું કા કેવી લાગે આપણે જોઈ મમ્મી કેવા લાગી હે આવી રીતે હું માથો ઓરતી તો જો મમ્મી કાંક આવી રીતના માથો ઓરે હે તમે કમેન્ટ કરજો તમે કેવી રીતના માથો હું તો આવી રીતના જોઉં છું મસ્ત મજાને આપણે સ્ટાઇલ આપે યાર અને મમ્મી જો એ થાય રેડી અને રવિભાઈ મમ્મી લારે હે અને જો પપ્પા હુતા હે અને મહેન્દ્ર મોબાઈલ જોવે હે અને અત્યારના જો 1 વાગી ગયા હે અને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો હે અને આમ જો પંખો કે મસ્ત ફૂલ ફરે અહીંયા જો બત્તી ચડે મસ્ત મજાની રવિભાઈ જો સંચો હાકે નહીં રવિ જો મમ્મી થઈ ગયા ને તૈયાર કેવી લાગે મસ્ત લાગે ને કમેન્ટ કરી દેજો કે આવી રીતે માથો ઓરું મસ્ત લાગુ હું કે જે ઓરતી હતી ઈ માથો મસ્ત લાગે તો કોમેન્ટ કરજો મમ્મી આ લુકમાં કેવી લાગે હા આ લુકમાં કેવી લાગુ છું તો કોમેન્ટ કરજો આ ચગને આમ રાખવાની એટલે મસ્ત માથો લાગે અને અહીંયાથી ચગ આપણે લઈ લેજો અને અહીંયાથી ચગ લઈ લેજો અને વચ્ચે આવી રીતે માથો રાખજો મસ્ત મજાનો માથો આવરાઈ જશે કા તો જો મમ્મી કાકા આવી રીતના દેખાય નહીં આ રીતે કરી નાખ્યું જો આ દિશામાં જોઈ નાખ્યો કા આ રીસામાં જોઈ કેવી લાગુ છું મસ્ત લાગુ છું મસ્ત લાગતી હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવી તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો તો મમ્મીને જાણ લગ્નમાં જવાનું એ રીતના તૈયાર થઈ ગયા નહીં લગ્નમાં જવું હે મમ્મી લગ્નમાં જાવ જો અમારા રવિભાઈના લગ્ન થશે ને તેથી સારા તૈયાર થશે રવિભાઈના લગ્ન છે રવિભાઈના લગ્ન થશે ને તો આપણે જરૂર આપણે આવે તૈયાર થશે એથી જો ભગવાન જીતા રાખે તો નકા તો આપણે તૈયાર કેવા થવાના આ તો અત્યારે આપણે માથે તમને બતાવ્યો બનાવેલા જો કેવો હે કોમેન્ટ કરજો તમને ગમે છે અહીંયાથી જો અચાક લઈ પછી અહીંયાથી આમ ત્રણ કરવાની પછી અહીંયાથી આમ કરવાની કરી આખા માથામાં એવી આવી લઈ લેવાની અહીં બનાવવાની હાંકરી બનાવવાની હાંકરી બનાવીને એવી રીતે માથો ઓરવાનું તમારે મસ્ત મજાનું લગ્ન લાગશે આપણે સેટ કરાવવા જાય ને તો એવી રીતે વાર સેટ ના કરાવું તો હાલ સેટ કરાવવા જાય હા અને આમ જો બહાર તો કાંક આવી રીતના હે અને આજ તો જો વાદરા તો જો કેવા હે આવા વાદરા હોય જુઓ અને આપણી ગાડી કે મસ્ત મજાની પડી છે જો કેવી લાગે અમારી ગાડી કોમેન્ટ કરજો અમારી ગાડી બિચારી એમણે ધોઈ નથી ને તો જો ડાઘ થઈ ગયો છે હવે એને મમ્મી સાફ કરશે તે દી આપણે બ્લોગ બનાવશું સાફ સફાઈ કરશે તેનો પણ બ્લોગ બનાવશું અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મસ્ત મજા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આગળ વિડીયોમાં જોઈશું શું કરવાનું છે આમ જો આપણે તુલસી જો કેવી બચ્ચારી મસ્ત મજાની આમ જો કેવા પાંદડા થઈ ગયા છે અને આ જો આ કેવી ગ્રીન હે હાવ જો
જોયું. અને મમ્મી જો આવી ગયા ને મેં માથો લીધો. આપણે એનું ફાવે નહીં એમ કે બહાર જાય તો માથો એવો સારો લાગે, પણ મને ફાવે નહીં એટલે હું મતલબ એમ કે ઘરે મારો ટેવ છે આવી રીતે માથો વાની, આવી રીતે હું ઓરથી નહીં કે બહાર ક્યાંય જાવ હોય તો આ તો તમારે હું બતાવ્યો. એક બેનની પહેલાં વેચમાં બે લગભગ 3-4 મહિના થઈ ગયા કોમેન્ટ હતી અમારે એમ કે જે બાપ દેશી પછી અમારે આજુબાજુ મોકો મળે તો વિડીયો બનાવી લીધો કા. એવી રીતે આપણે આવી રીતે આમને શેડ લેતા જવાની, કાંઈ આમાં તકલીફ નથી. આવી રીતે આપણે શેડ લેવા દે અને બકા ભરાઈ જાય આમ કાંઈ છે જ નહીં. સાદી સિમ્પલ ઘણાને ઓરતા ના આવડતું બધા હરખા માણસ તો ના હોય ને એટલે કેવો આખરો તડકો લાગે છે. જો આખરો તડકો કેટલો છે. લીમડી અને આ તો હવાય નથી નહીં મમ્મી હચોડી હવાય નથી. હવે શિયાળાની હવાની ક્યાં જરૂર હતી, હવે તો ગરમી થાય. અને જો ફૂલડા કેવા ની મમ્મી ગુલાબી ગુલાબી. વચમાં થોડુંક ચડવાઈ ગયા હતા થોડા, હવે મસ્ત મજાના થઈ ગયા છે. હજી તો ઠામણા ચડાવવાના બાકી પડ્યા છે અને કામ થોડુંક બાકી પડ્યું છે. કામ તો આપણે વાળી વાત કામ તો આવવાનું છે, કામ ખાખો કરો ને તો કામ ખૂટે નહીં કા. તો જો મમ્મી મસ્ત મજાનો માથો લીધો. આપણે રવિભાઈ જો કેવી રીતના હોતા હે રિહાઈ ગયા રવિભાઈ ની મમ્મી. રવિભાઈ રિહાણા પતંગ હાથ હવે તો ઉત્તરાયણ આવે હે, હજી ઉત્તરાયણને વાર છે. પતંગ આપણે રવિભાઈને લેવાના છે. રવિભાઈ પર ખાટલો લઈ લીધા. જો રવિભાઈ આ ખાટલો ચલાવશે. તો જો મમ્મીની રહે ખાટલો અને આપણે બધો કામ થઈ ગયા. આપણે સોનું બેન તો બારે આમાં આમ અમુક શકે ખરે ખાટલા નો આજે લીમડો હોય અહીંયા એક આ પાછી પાયું બાંધી નાખે, એક આ પાછી પાયું બાંધે, એક પાછી પાયું બાંધે. હવે આમાં આડો લીમડો જતા અસલ હિંચકો થઈ જાય. ખાટ થાય કરતા રહી થાય ને. જો તારી રીતના હે કાંક દિમાગ લગાવે હે નહીં મમ્મી. ઘરે બેઠા બેઠા કાંક તો કરવું નહીં. હજી જો મગ સાફ કરવાનું પડ્યા છે, મગ સાફ કરવાનું બાકી પડ્યા છે. અમારા રવિભાઈ કાલ નિશાળ જશે એટલે અમે બે માદી તો અત્યારે આપણે મગ સાફ કરવા જશે ને એ બીજા બ્લોગમાં તમારે બતાવશે મગ સાફ કરશે ત્યારે. કેમ કે અત્યારે થોડીક વાર નથી એટલે થોડીક વાર રહીને આપણે મગ સાફ કરવા પડીએ. જે કેરા અત્યારે તો મમ્મીને કામ છે નહીં મમ્મી. અત્યારે કામ તો કાંઈ નથી, આપણે બેઠા છીએ પણ થોડીક વિહમ ખાઈ. હવે નવરા થયા, નાયા ધોયા, પછી લુગડા ધોઈને પછી રાંધવાનું બનાવ્યું, રાંધીને બનાવીને પછી રાંધીને બોવા થયા, ફટાફટ ઠામણા થયા. પછી એવું બધું ટોટલ કામ કરો તો ઘણા એમ નહીં કામ આપણે આખો દી રેગ્યુલર કામમાં હવે આખો દી સરખો હાલ જે મસ્ત મજાનું કામ કરીને નવરા થઈને બેઠા છીએ તો થોડીક વાર રહી કીધું વાહે બીજું આપણે હમણાં 3 વાગે ઉઠશે એટલે આપણે ચાય પાણી કરવાનું બનાવવાનું. ચાય બનાવીને પછી વળી હાજનો પડી જશે. હાંજનું કામ કરવાનું, રાંધવાનું, ખાવું પીવું હા એ નહીં થઈ ગયું એટલે વાળી વાત કરી દીનું કામ તો ચલાય નહીં. મમ્મી કેટલું બધું કામ કરે નહીં મમ્મી. જો મમ્મી કેટલું બધું કામ કરે પછી બહેની પછી નવરા થઈને હવે બેઠા હજી કાં બેસીને વાળી વાત થોડીક મોબાઈલ જોશે ત્યાં દીને કરે અમે રહેશે અમારા ઘરે એવી રીતે કામ દી તો નકા દીના જ ઘરે જાય. તો જો કરવાની હતી પછી કરી નહીં હજી સરખી. તો કાકા આવી રીતના હે. અને આ તો વાદળા હાવ સાફ હે નહીં મમ્મી. હા જો ક્લિયર એના એટલા બધા દેખાતા નહીં વાદળા. જો સોનુબેન તો હે નહીં અત્યારે ઘરે. જો રવિભાઈ તો રીસાઈ ગયા હે. સોનુભાઈ ગયા હે આડવા તો હું જાય રખડતી હે. આડવા જ કહેવાડો ને ઈ આડવા ના કહેવાય એને. જો આજના કાકે અને હવા તો અહીં નીકળી જો હવે. જો હવે હવા નીકળી મસ્ત મજાની હવે હવા નીકળી. તો આટલી વાર હતી નહીં મમ્મી. તો બસ હવે વિડીયો પણ આટલા સુધી હતો. વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર મહાદેવ, જય માતાજી.